હાય ગાઈઝ, વેલકમ ટુ ધ સબ્જેક્ટ થિયરી ઓફ મશીન્સ. જે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર ટોપિક્સ આવે છે ફ્લાયવ્હીલ અને ગવર્નર, એ અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફ્લાયવ્હીલ જે છે એ ડિસ્કસ કર્યું હતું. તો આજના દિવસે આપણે ગવર્નર જે છે એ ડિસ્કસ કરવાનું છે. ગવર્નર જે છે એનું બેઝિક ફંક્શન જે છે એ વ્હીકલની સ્પીડને કંટ્રોલ કરવાનું છે એકોર્ડિંગ ટુ લોડ. મતલબ કે તમને હું સમજાવું કે જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર એની અંદર જ્યારે લોડ વધી જાય છે, મતલબ પેસેન્જરનો લોડ અથવા તો કોઈ પણ બીજો લગેજનો લોડ જે છે એ વધી જાય છે, એ સમયે વ્હીકલની સ્પીડ રિડ્યુસ થઈ જાય છે. તો આ રિડ્યુસ થાય એ સમયે તમારે જે છે એ ફ્યુલ વધારે સપ્લાય કરવું પડે છે એન્જિનની અંદર. અને એ જ રીતે રિવર્સ કેસ જો વિચારો તો જ્યારે સ્પીડ ઓછી થઈ જાય છે, લોડ ઓછો છે, એક જ પર્સન ડ્રાઈવ કરે છે, તો એવા કેસની અંદર અને કોઈ લગેજ પણ નથી, તો આવા કેસીસની અંદર લોડ જ્યારે ઓછો છે તો સ્પીડ જે છે એ વ્હીકલની વધે છે. તો એ સમયે ફ્યુલને સપ્લાય કરવું થોડુંક કંટ્રોલ કરવું પડે, ઓછું ફ્યુલ સપ્લાય કરો જેથી ઓવર સ્પીડ જે છે એ ના થઈ જાય. તો આ બિલો મતલબ કે મિનિમમ અને મેક્સિમમ સ્પીડની વચ્ચે જે વેરિએશન આવે છે સ્પીડનું, એ સ્પીડનું વેરિએશન કંટ્રોલ કોણ કરે છે? ગવર્નર. કઈ રીતે? ફ્યુલનો જે સપ્લાય છે એ એન્જિનની અંદર કંટ્રોલ કરીને. આપણે ડિસ્કસ કરીએ તો ફોર કંટ્રોલિંગ ધ સ્પીડ વેરિએશન ઓફ એન્જિનના સ્પીડ વેરિએશનની વાત થાય છે. એની અંદર એન્જિનના આરપીએમ કે એન્જિનની ક્રેન્ક જે છે એ કેટલા આરપીએમ ફરે છે એની વાત થાય છે. તો એ સ્પીડ જે છે એને કંટ્રોલ કરે છે મેન્ટેનિંગ મીન સ્પીડ વિધિન ધ લિમિટ. મતલબ કે મીન સ્પીડ જે છે એવરેજ સ્પીડ એની જે છે વિધિન લિમિટ, મતલબ કે મિનિમમ ને મેક્સિમમની વચ્ચે રાખે છે. કોણ? ગવર્નર. ગવર્નર અને ફ્લાયવ્હીલનો ડિફરન્સ જે છે એ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાતો હોય છે, તો એ જે છે ધ્યાનથી સમજવો. બેઝિક સમજી જશો ગવર્નરનું તો એનો અને ફ્લાયવ્હીલનો ડિફરન્સ તમે જે છે આરામથી આપી શકશો. તો જ્યારે મેં તમને કીધું એમ કે લોડ ઇન્ક્રીઝ થાય છે વ્હીકલ ઉપર, તો સ્પીડ જે છે એની ઘટે છે, તો આપણે એને સપ્લાય વધારે આપવો પડે, ફ્યુલનો સપ્લાય, બરાબર. અને રિવર્સ કેસની અંદર જ્યારે લોડ ઘટી જાય છે વ્હીકલ પર, તો સ્પીડ જે છે એની અંદર વધારો આવે છે, તો આપણે સપ્લાય જે છે ફ્યુલનો ઓછો કરવો પડે, ઘટાડવો પડે, સપ્લાય લેસ ફ્યુલ. તો આ બંને વસ્તુ કોણ કરે છે? સપ્લાય મોર ફ્યુલ અને સપ્લાય લેસ ફ્યુલ કોણ કરે છે? ગવર્નર. કઈ રીતે? આપણે હમણાં સમજશું. ઓટોમેટિકલી કંટ્રોલ્સ ક્વોન્ટિટી ઓફ ધ ફ્યુલ સપ્લાય ટુ ધ એન્જિન. કેટલા પ્રમાણમાં કેટલી ક્વોન્ટિટી જે છે, ક્વોન્ટિટી મતલબ કે પ્રમાણ, કેટલો જથ્થો જે છે ફ્યુલનો તમારે એન્જિન સુધી પહોંચાડવો, એ ઓટોમેટિકલી કંટ્રોલ કરે એકોર્ડિંગ ટુ ધ સ્પીડ. સ્પીડ જેટલી વધારે એ પ્રમાણમાં ફ્યુલને વધારે અથવા ઓછું કરે. મતલબ કે જેમ સ્પીડ વધારે તો ફ્યુલ સપ્લાય ઓછો, સ્પીડ ઓછી તો ફ્યુલ સપ્લાય વધારે. તો આ કામ કોણ કરે? ગવર્નર. એ ડિટેક્ટ કોણ કરે? ગવર્નર. સ્પીડ કેટલી છે અને એની ઉપરથી વાલ્વ જે છે એને કંટ્રોલ કરે છે ફ્યુલ સપ્લાયના. આપણે આગળ જોઈએ ફિગરની અંદર. આ રીતે એન્જિન જે છે એ એવું સમજી લો કે સમહાવ એન્જિનના આરપીએમ જે છે એ ડિટેક્ટ કરે છે આ રીમ. કેવી રીતે આપણે જોશું એક ફિગરની અંદર હમણાં આગળ. તો એવું સમજી લો કે આ એન્જિનના જ આરપીએમ છે. તો એન્જિનના આરપીએમ જે નીચે ગિયરથી એન્જિન સાથે એટેચ તો હોય છે, તો જેમ જેમ જો સ્પીડ ઓછી છે તો એમ વાલ્વ જે છે એ ટોટલી ઓપન થઈ ગયો છે, બરાબર. પણ જેમ જેમ સ્પીડ વધે છે, બરાબર, તો આ બોલ્સ જે છે માસ એ ઉપર જશે. જો તો જેમ જેમ ઉપર જશે એમ આ લીવર જે છે એ આ વાલ્વને ખેંચશે અને ફ્યુલ સપ્લાય ઓછો થશે. અત્યારે તમે જોઈ શકો છો, બરાબર. તો આ લીવર જે છે એ ઓપરેટ થાય છે અને એનાથી આ વાલ્વ કંટ્રોલ થાય છે. અને આ લીવરને ઓપરેટ કોણ કરે છે? આ ગવર્નર, બરાબર. તો આ જે છે એ આખી ગવર્નરની એસેમ્બલી છે. ફરી વખત સમજાવું. આ માસ જે છે એ રોટેટ થાય છે. જેમ જેમ સ્પીડ વધે એમ એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મતલબ કે આપણે જે પહેલાં લંગરને બનાવીએ છીએ પથ્થરો બાંધીને, તમે કોઈ એક માસને તમે ગોળ ગોળ ફેરવો છો, ધેટ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે આ બોલ પર લાગશે અને એના લીધે બોલ દૂર તરફ ફેંકાશે. અને એટલા માટે આ એસેમ્બલી એવી રીતે કરેલી છે કે આ સ્લીવ જે છે એક નીચે આવશે, એ નીચે આવશે એટલે આ લીવર જે છે એ અપ આવશે ઉપર, અને આ વાલ્વ જે છે એ બંધ થશે. તો જેમ જેમ સ્પીડ વધે એમ ફ્યુલ સપ્લાય ઓછો કરે. આ ફ્યુલ સપ્લાયનો પાઇપ છે એવું તમે એઝ્યુમ કરી શકો છો, બરાબર. તો આ રીતે જે છે એ ગવર્નર ફંક્શન કરે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ આજના લેક્ચરનો, દેટ ઇઝ ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર ડિફરન્સ. તો ડિફરન્સ શું છે બંને વચ્ચે? ફ્લાયવ્હીલ શું કરતું હતું કે એનર્જીની અંદર ફ્લક્ચ્યુએશન આવે એક સાયકલની અંદર અગર, તો એ સાયક્લિક વેરિએશન જે છે, મતલબ કે તમે 4 સ્ટ્રોક આઈસી એન્જિન સમજી લો તો એની અંદર 2 વખત રોટેશન આવે ત્યારે એક સાયકલ પૂરી થાય. તો એની અંદર તમને પાવર સ્ટ્રોક એક જ વખત મળે છે અને બાકીના 3 સ્ટ્રોક જે છે એ આઈડિયલ જાય છે, બરાબર. તો એ એક સ્ટ્રોકની અંદર ફ્લાયવ્હીલ છે એ એનર્જી સ્ટોર કરી લે અને બાકીના 3 સ્ટ્રોકની અંદર રિલીઝ કરે. તો એ કામ ફ્લાયવ્હીલનું છે કે સાયક્લિક વેરિએશન જે છે આવે એને કંટ્રોલ કરીને એ રીતે એક સાયકલની સ્પીડ કંટ્રોલ કરે, ફ્લક્ચ્યુએશન નથી આવવા દેતું. જ્યારે ગવર્નર છે એ આખી અલગ વસ્તુ છે. એ શું કરે છે કે ઓવરઓલ સ્પીડ કરે જે છે એ એની કંટ્રોલ કરે છે તમારા આખા વ્હીકલની
લોડ વેરિએશન ઉપરથી કઈ રીતે કે લોડ જ્યારે વધારે આવે છે તમારા વ્હીકલ પર ત્યારે ફ્યુલ સપ્લાય જે છે એની અંદર ચેન્જ કરીને એની સ્પીડ વધારે અથવા ઘટાડે છે, દેટ ઇઝ ગવર્નર. જ્યારે એને ફ્યુલ સપ્લાય સાથે કોઈ નિસ્બત નથી. ફ્લાયવ્હીલ શું કરે છે? કંટ્રોલ્સ સ્પીડ ડ્યુરિંગ વર્કિંગ સાયકલ. એટલે એક વર્કિંગ સાયકલની અંદર જે છે એ સ્પીડ જે છે એ કંટ્રોલ કરે છે, જ્યારે ગવર્નર કંટ્રોલ્સ ધ સ્પીડ ફ્રોમ સાયકલ ટુ સાયકલ. મતલબ કે નંબર ઓફ સાયકલ, જ્યારે વર્કિંગ સાયકલ એટલા માટે વર્ડ યુઝ કર્યો છે કે એક જ રોટેશનની અંદર એક સાયકલ પૂરી થઈ જાય એવું દર વખતે નથી હોતું. જેમ આઈસી એન્જિનની અંદર 2 રોટેશન થાય ત્યારે એક સાયકલ કમ્પ્લીટ થાય છે, એટલા માટે વર્કિંગ સાયકલ એવો વર્ડ યુઝ કરેલો છે. તો ઘણી બધી વર્કિંગ સાયકલ જે છે એની ઓવરઓલ સ્પીડ જે છે કંટ્રોલ કરે છે ફ્યુલ સપ્લાય થ્રુ. ફ્લાયવ્હીલ શું કરે છે કે ડ્યુરિંગ વર્કિંગ સાયકલ એક્સેસ એનર્જી ઇઝ સ્ટોર્ડ એન્ડ રિલીઝડ વેન નેસેસરી. જેમ કે પાવર સ્ટ્રોકની અંદર તમને એનર્જી મળે છે તો ફ્લાયવ્હીલ સ્ટોર કરી લે છે, અને બાકીના 3 સ્ટ્રોક દરમિયાન મતલબ કે સક્શન, કમ્પ્રેશન અને એક્ઝોસ્ટ એ દરમિયાન એ રિલીઝ કરે છે એનર્જી ફ્લાયવ્હીલ. જ્યારે ગવર્નર શું કરે છે કે રેગ્યુલેટ્સ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ સપ્લાઇડ ટુ ધ એન્જિન એન્ડ રેગ્યુલેટ્સ ધ સ્પીડ. ફ્યુલ સપ્લાય જે છે એને ક્વોન્ટિટી રેગ્યુલેટ કરે છે. ફ્લાયવ્હીલ ક્વોલિટી ઓફ વર્કિંગ ફ્યુલ ડઝન્ટ અફેક્ટ ફ્લાયવ્હીલ્સ પરફોર્મન્સ. ફ્યુલ તમે જે છે એક ગમે તે ડેન્સિટીનું વાપરો, કોઈ પણ ફ્યુલ વાપરો, એની સાથે ફ્લાયવ્હીલને કોઈ નિસ્બત નથી. જ્યારે ગવર્નર જે છે એ અફેક્ટ થશે, કેમ કે સમજી લો કે ફ્યુલની વિસ્કોસિટી જે છે એની અંદર વધારો અથવા ઘટાડો થાય છે, તો એવા કેસની અંદર જે છે એની ફ્યુલ જે ઇનલેટ થાય છે એની વેલોસિટીની અંદર ને ઘણા બધા બીજા ચેન્જીસ આવશે. તો ગવર્નર જે છે ઇટ ટેક્સ કેર ઓફ વર્કિંગ ફ્યુલ. તો એ વર્કિંગ ફ્યુલ જે છે એની ક્વોલિટી ગવર્નરને અફેક્ટ કરે છે. ઓલ પ્રાઇમ મૂવર્સ ડઝન્ટ રિક્વાયર ફ્લાયવ્હીલ only if cyclic variation in input or output are there, then and then the flywheel is required. એટલે કે ફ્લક્ચ્યુએશન હશે એનર્જીની અંદર, જેમ કે પંચિંગ પ્રેસની અંદર કે જેમાં એક સાયકલમાં એક સમયે આખી સાયકલમાં વધારે એનર્જી જોઈએ છે અને બીજી સાયકલમાં ઓછી એનર્જીની જરૂર પડે છે તો અથવા તો મળે છે, એવા કેસીસની અંદર તમે ફ્લાયવ્હીલનો યુઝ કરી શકો. દરેક જગ્યાએ જરૂર પડતી નથી. ગવર્નર જે છે જ્યારે ઓન ધી અધર કેસ એ સ્પીડ પ્રમાણે ફ્યુલની ક્વોન્ટિટી જે છે એને વેરાય કરે છે, એટલા માટે લગભગ એ જે છે એ દરેક પ્રાઇમ મૂવર માટે એસેન્શિયલ એલિમેન્ટ છે. ટાઈપ્સ ઓફ ગવર્નર જે છે એની અંદર તમે જુઓ તો મેઇન સેન્ટ્રીફ્યુગલ અને ઇનર્શિયા 2 ગવર્નર આવે, જેની અંદર ઇનર્શિયા ગવર્નર જે છે દેટ વી વિલ નોટ ડિસ્કસ, બિકોઝ આપણે ઓનલી આ તમારા સિલેબસની અંદર સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જે છે એ જ કવર થાય છે અત્યારે. તો ઇનર્શિયા ગવર્નર વી વિલ નોટ ડિસ્કસ. સેન્ટ્રીફ્યુગલ ગવર્નર એટલા માટે કીધું છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો યુઝ કરીને જે છે એ ગવર્નર ઓપરેટ થાય છે, દેટ ઇઝ વાય સેન્ટ્રીફ્યુગલ ગવર્નર એવો વર્ડ આની અંદર યુઝ કરેલો છે. તો ટાઈપની અંદર તમે જો આ ક્લાસિફિકેશન અત્યારે હું તમને ઓવરઓલ બતાવી દઉં છું, ડિસ્કસ 1 by 1 આપણે ડિટેલમાં અંદર કરશું નેક્સ્ટ વિડીયોઝની અંદર. તો સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જે છે એના મેઇન 2 ટાઈપ પડે, પેન્ડ્યુલમ અને લોડેડ ટાઈપ. શું ડિફરન્સ છે આપણે દરેક વખતે આપણે જોઈશું 1 by 1 જેમ જોઈએ એમ. એની અંદર પેન્ડ્યુલમની અંદર વોટ ગવર્નર જે આપણે આજે જોવાનું છે આ વિડીયોની અંદર, પેન્ડ્યુલમ ટાઈપની અંદર વોટ ગવર્નર આવે છે. લોડેડ ટાઈપની અંદર ડેડ વેઇટ અને સ્પ્રિંગ લોડેડ આવે છે, બરાબર. વોટ ગવર્નરની અંદર પોર્ટર અને પ્રોએલ બંને આવે છે, અને સ્પ્રિંગ લોડેડ ગવર્નરની અંદર હાર્ટનેલ, વિલ્સન હાર્ટનેર અને પિકરિંગ ગવર્નર આ 3 આવે છે. આ દરેકની અંદર આપણે આ ક્લાસિફિકેશન થઈ ગયું. તમને એક્ઝામમાં પૂછાય ક્લાસિફિકેશન તો તમારે આ લખવાનું છે. દરેકની અંદર આપણે 1 by 1 ડિટેલની અંદર જશું. દરેકનું વર્કિંગ તમને પૂછાય છે એક્ઝામની અંદર. દરેકનું વર્કિંગ તમારી માટે જાણવું અને સમજવું અગત્યનું છે. તો પહેલાં આપણે વોટ ગવર્નર જે છે ડિસ્કસ કરીએ. તો આવી કંઈક ફિગર જે છે એની તમારે ડ્રો કરવાની થતી હોય છે. તમને હું પહેલાં ગવર્નરનું કન્સ્ટ્રક્શન સમજાવી દઉં. આ જે છે એ સ્પિન્ડલ છે, જે અમારો માઉસનો એરો હોવર થાય છે, તમે ધ્યાન જુઓ. આ છે એની સ્પિન્ડલ છે છેક નીચે સુધી, જે બેવલ ગિયર સાથે એટેચ થયેલી છે. એ બેવલ ગિયર બીજા એક ગિયર સાથે સિંક થયેલો છે, જે એન્જિનના આરપીએમ મળે છે. તો એન્જિનના આરપીએમ જે છે એ તમને મળશે એના પ્રમાણે અહીંયા આગળથી તમને એન્જિનના આરપીએમ મળશે. સે ફોર ધ એક્ઝામ્પલ એ આ રીતે રોટેટ થાય છે, તો આ રોટેટ થશે એટલા માટે આ ગિયર પણ રોટેટ થશે, રાઈટ. તો આ રોટેટ થશે એમ આ સ્પિન્ડલ પણ રોટેટ થશે, બરાબર. તો આ જે છે એ સ્પિન્ડલ જે રોટેટ થાય છે, જેની સાથે આ આર્મ્સ એટેચ કરેલા છે, બરાબર. આ બંનેને કહેવાશે અપર આર્મ્સ, આ બંનેને કહેવાશે લોઅર આર્મ્સ, બરાબર. આ બંનેને કહેવાશે અપર આર્મ્સ, આ બંનેને કહેવાશે લોઅર આર્મ્સ. મતલબ ધીસ વન અને ધીસ વન આ અપર આર્મ થઈ ગયા, અને આ બંને જે છે એ થઈ ગયા તમારા લોઅર આર્મ્સ, રાઈટ. તો બીજું કહી દઉં કે આ જે છે એક માસ છે જે એટેચ થયેલું છે, અને આ બીજી બાજુ એટેચ થયેલું છે. જ્યાં અપર આર્મ અને લોઅર આર્મ કનેક્ટ થાય છે એ જગ્યાએ
બોલ્સ પ્રોવાઈડ કરેલા છે કે જે સ્પેસિફિક વેટ પહેલેથી કેલ્ક્યુલેટ કરીને રાખેલા હશે, જેની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે. આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ડિરેક્શનની અંદર લાગે, બહારની બાજુએ, બંને બાજુએ લાગે, બંને બાજુએ લાગે, બહારની બાજુએ, જેને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC. બરાબર. તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બંને બાજુએ લાગશે. તો જેને લીધે થઈને જ્યારે રોટેશન ચાલુ થશે એ સમય દરમિયાન આ બોલ્સ બહારની દિશામાં જશે, એટલે આની રેડિયસ વધશે. રેડિયસ એટલે કે શું કહેવાય કે સ્પિન્ડલની જે સેન્ટર એક્સિસ છે ધીસ વન, ત્યાંથી લઈને માસ જે છે એના સેન્ટર ઓફ ગ્રેવિટી સુધીનું ડિસ્ટન્સ ધેટ ઇઝ કોલ્ડ R. બરાબર. તો એને R કહેવાશે. ગવર્નરની હાઇટ કોને કહેવાશે? તો કે સેન્ટર ઓફ માસ છે જ્યાં બોલનું અથવા તો વેટનું, ત્યાંથી લઈને જ્યાં બંને આર્મ, અપર આર્મ કનેક્ટ થાય છે, મતલબ કે આ અપર આર્મ અને આ એ બંને જ્યાં કનેક્ટ થાય છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ ધેટ ઇઝ યોર H. એને તમારા ગવર્નરની હાઇટ કહેવાશે. રાઈટ. તો ધેટ ઇઝ રેડિયસ એન્ડ હાઇટ. તો શું થશે? આપણે ડિસ્કસ એ કરતા હતા કે બોલ જ્યારે રોટેશન સ્ટાર્ટ થશે ત્યારે બોલની ઉપર બહારની દિશામાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે, એને લીધે થઈને આ દૂર ફેંકાશે, જેને લીધે થઈને આ સ્લીવ એટલે કે આ ધીસ ઇઝ યોર સ્લીવ. આ સ્લીવ જે છે એ ક્યાં ટ્રાવેલ કરશે? ઉપરની દિશામાં. વાય? બિકોઝ આ લોઅર આર્મ જે અહીંયા એટેચ થયેલા છે, બંને લોઅર આર્મ, તો એ શું કરશે? આ સ્લીવને ઉપર ખેંચશે. ઉપર ખેંચશે એટલે શું થશે કે આ લીવર જે છે એ એક્ટિવેટ થશે. આ લીવર એ ક્યાં આગળ પહોંચે છે? અહીંયાથી થઈને અહીંયા સુધી, જે આ વાલ જે એને હોરિઝોન્ટલ કરી દેશે, એટલે કે ધીમે ધીમે ફ્યુલનો સપ્લાય બંધ કરતું જશે. તો કન્ક્લુઝન શું નીકળે છે કે જેમ જેમ તમારા એન્જિનની સ્પીડ વધશે એમ આ બેવેલ ગિયર થ્રુ આ સ્પિન્ડલની સ્પીડ વધશે, સ્પિન્ડલની સ્પીડ વધશે એમ આ બોલ દૂર ફેંકાશે, એમ સ્લીવ ઉપર જશે એમ આ તમારું લીવર જે છે એના થ્રુ તમારો વાલ અથવા તો ફ્યુલ જે રેગ્યુલેટિંગ વાલ્વ, થ્રોટલ વાલ્વ તમે એને કહી શકો, એ એક્ચ્યુએટ થશે અને જે છે ધીમે ધીમે ફ્યુલનો સપ્લાય ઓછો થઈ જશે. બરાબર. તો આની અંદર બીજું પણ હોય છે, જે સ્પીડ લિમિટની વાત કરી કે મિનિમમ અને મેક્સિમમ કેટલી, તો કે આ નીચેનો એક સ્ટોપ આપેલો છે કે સ્લીવ આનાથી નીચે નહીં જઈ શકે, ધીસ ઇઝ કોલ્ડ સ્ટોપ. અને એવો જ એક સ્ટોપ ઉપર પણ આવે છે, અહીંયા બતાવેલો નથી આ ફિગરમાં, સોરી. એવો જ એક સ્ટોપ અહીંયા ઉપર પણ આવશે, અહીંયા ક્યાંક, કે એ બેની વચ્ચે જે છે એ તમારી સ્લીવ મૂવ થશે. કે પછી એનાથી વધારે સ્પીડ વધે તો વધારે સાવ તો વાલ બંધ ના કરી દેવાય ફ્યુલ, નહીંતર એન્જિન જે છે બંધ પડી જાય, પણ એનાથી વધારે ફ્યુલ જે છે એ ના જઈ શકે, એટલે મેક્સિમમ સ્પીડ ત્યાં પહોંચી ગઈ. તો સ્લીવ જ્યારે સાવ ઉપર પહોંચી જાય છે, મતલબ મેક્સિમમ લિમિટ સુધી, અહીંયા સુધી સ્લીવ પહોંચી ગઈ, એનાથી પછી સ્પીડ વધશે, વધી જ નહીં શકે એમ, કેમ કે ફ્યુલ જે છે સપ્લાય આપણે સાવ ઓછો કરી દીધો, તો એ મેક્સિમમ સ્પીડ થઈ ગઈ તમારી. અને મિનિમમ સ્પીડ મતલબ કે સ્લીવ તમારી સાવ નીચે પહોંચી જશે, મતલબ કે આ એન્ડ છે એ અહીંયા આગળ ટચ થઈ જશે, ધેટ ઇઝ યોર મિનિમમ સ્પીડ. અને મેક્સિમમ સ્પીડ એટલે કઈ કે તમારો આ જે પાર્ટ છે અહીંયા આગળ ટચ થઈ જાય, તો આ બંનેની વચ્ચે જે છે એ સ્લીવ અપડાઉન થશે. અને આ રીતે જે છે તમારું જે વોટ ગવર્નર છે એ કામ કરે છે. કમ્પોનન્ટ જે છે એ ખાસ યાદ રાખી લેજો. અને અપર આર્મ કહેવાય છે બંનેને. અપર આર્મ બંને જ્યાં કનેક્ટ થાય છે એને તમારું પીવોટ પોઈન્ટ કહેવાય છે, પાઇવોટ પોઈન્ટ. પાછી છે આ બંને જે છે એ એના લોઅર આર્મ્સ છે. આ જે છે એ ગવર્નરની તમારી સ્લીવ છે. વચ્ચે જે છે એ તમારી ગવર્નરની આખી જે છે આ સ્પિન્ડલ થઈ ગઈ. બરાબર. ધીસ ઇઝ યોર સ્પિન્ડલ. બરાબર. સ્પિન્ડલ જે છે એ એની આજુબાજુ જે છે આ રોટેટર સ્પિન્ડલ જે છે એ સ્ટેડી હોય છે અને સ્લીવ જે છે એની અંદર રોટેટ થઈ શકે છે, બેરિંગ હોય છે એની અંદર, એટલા માટે. સો ધીસ ઇઝ ધી વર્કિંગ ઓફ વોટ ગવર્નર. અને પેન્ડ્યુલમ ગવર્નર પણ કહી શકો તમે, બીકોઝ સી આ જે છે આર્મ એની સાથે માસ એટેચ કરેલું છે, એ કંઈક પેન્ડ્યુલમ જેવું જે છે જનરેટ કરે છે જીઓમેટ્રી, એટલા માટે ને પેન્ડ્યુલમ ગવર્નર પણ કહેવામાં આવે છે. સો ધીસ ઇઝ વોટ ગવર્નર, સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ગવર્નર. સેન્ટ્રીફ્યુગલ ગવર્નર સમજવા માટેનું પહેલું સ્ટેપ જે છે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે સ્લીવ એક્ચ્યુએટ થાય છે અને એના લીધે ફ્યુલનો સપ્લાય જે છે એ તમે કંટ્રોલ કરી શકો છો. તો ધીસ વોઝ વોટ ગવર્નર. બાકીના જે ક્લાસિફિકેશન્સની અંદર જે આપણે ગવર્નર જોયા હતા એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરશું. આ વિડીયોની અંદર કંઈ ના સમજણું હોય તો યુ કેન આસ્ક ઇન કોમેન્ટ સેક્શન ઓર યુ કેન કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. થેન્ક યુ. બાય.